ઝાલોદ પાલિકાની ડમ્પિંગ સાઇટના ધુમાડાથી નગરમાં હાહાકાર, રોષે ભરાયેલા લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા. આ તારીખ 16/1/2026 શુક્રવારના રોજ રાત્રે 10 વાગ્યાને 30 કલાક સુધીમાં ચીફ ઓફિસર ગેરહાજર રહેતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. પાલિકા ઉપપ્રમુખે ફાયર ફાઇટર મોકલીને સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઝાલોદ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આજે સ્થાનિક લોકોનો પ્રચંડ રોષ ફાટી નીકળ્યો હતો. નગરમાં સરકારી અનાજના ગોડાઉન પાસે આવેલા કચરાના ડમ્પિંગ સાઇટ પર અચાનક જ ધુમાડાના ગોટા નીકળતા આખા નગરમાં પ્રદૂષણ ફેલાયું હતું. ઝેરી ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહેલા નગરજનો અને આગેવાનો, રહીશો મોટી સંખ્યામાં રાતના 10:30 સુધીમાં રજૂઆત કરવા માટે પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર સરકારી અનાજ ગોડાઉનના પાસે રહેલી ડમ્પિંગ સાઇટ પર કચરો બાળવામાં આવતો હોય છે અને આખા ઝાલોદ નગરમાં ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. આ ધુમાડાના કારણે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ડમ્પિંગ સાઇટ રહેણાંક વિસ્તારની નજીક હોવાના કારણે વારંવાર આવી સમસ્યા સર્જાઈ રહી છે, જેથી આરોગ્ય માટે જોખમી બની રહ્યું છે. આ ગંભીર સમસ્યાના પગલે સ્થાનિક નાગરિકોએ કલેક્ટર અને નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કરીને તાત્કાલિક ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જોકે આટલી મોટી ઘટના હોવા છતાં પણ ચીફ ઓફિસર નગરપાલિકામાં જે કહી શકાય કે હાજર ન જણાઈ આવતા લોકોમાં બમણો રોષ ફેલાયો હતો. લોકોએ સીઓની કાર્યપદ્ધતિ અને તેના સામે સવાલો ઉઠાવ્યા છે અને રોષ ઠાલવ્યો હતો. જોકે તંત્ર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું હોય તેવું પણ લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું. સ્થિતિની ગંભીરતાને જોતા નગરપાલિકાના ઉપપ્રમુખે તાત્કાલિક જ કામગીરી કરી હતી અને તેમણે કચરામાં લાગેલી આગ અને ધુમાડો શમન કરવા માટે નગરપાલિકાના ફાયર ફાઇટરને ઘટના સ્થળે મોકલી આપવામાં આવ્યું હતું. પાણીનો મારો ચલાવતા ધુમાડો ઓછો કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેનાથી સ્થાનિકોને આંશિક રાહત મળી હતી. નગરજનોની હવે એક જ માંગ છે કે આ ડમ્પિંગ સાઇટનો કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા પ્રદૂષણ અને આરોગ્યના જોખમથી બચી શકાય છે.